હેલો ફ્રેન્ડ્સ, હું છું આર્યન રાવલ ને તમને ખબર જ હશે કે છોકરાઓને મોટા વાળ ગમતા જ હોય છે, પરંતુ એમને ફેમિલી પ્રોબ્લેમના લીધે તે મોટા વાળ રાખી શકતો નથી. તો સેમ એ જ પ્રોબ્લેમ મારે પણ છે. તો ચાલો આપણે હેર કટિંગ માટે જવું પડશે. આપણે પપ્પાની પાછળ બેસીને હેર કટિંગ માટે નીકળી ગયા છીએ અને ફાઇનલી આપણે હારીજની બોર્ડરમાં એન્ટર થઈ ગયા છીએ. અને આ સાઈડ તમે જોઈ શકો છો કે આ છે સબરી પ્લાઝા, જે હારીજ ચાણસ્મા રોડ ઉપર આવેલું છે. અને ત્યાંથી આપણે આગળ આવી ગયા છીએ અને અહીંયા એક તળાવ આવ્યું છે. આ તળાવનું નામ તો આપણને કંઈ ખબર નથી, પણ એનું બાંધકામ પણ ચાલુ છે. અને આ બાંધકામ કરી અંદર વોકિંગ માટેની જગ્યા બનાવી રહ્યા છે અને અંદર બગીચો પણ બનાવવાનો છે એવી વાત સાંભળી છે આપણે. ફાઇનલી તો કંઈ ખબર છે નહીં. ફાઇનલી આપણે જે હેર સલૂનમાં આવી ગયા છીએ અને અહીંયા કોઈ પણ પબ્લિક હતી નહીં, એટલે કે ટ્રાફિક હતું નહીં, એટલે આપણો નંબર તરત જ આવી ગયો છે અને આપણે હેર કટિંગ માટે બેસી ગયા છીએ અને આપણું હેર કટિંગનું કામ શરૂ થઈ ગયું છે. ફાઇનલી આપણા વાળ કટિંગ થઈ ગયા છે અને આ લુક તમને કેવો લાગે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. ને આપણને તો આ લુક બિલકુલ ગમતું નથી, પણ પપ્પાની પસંદગીનો લુક છે આ. હેર કટિંગ કરે અને ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ પપ્પાનું કામ છે ત્યાં, એટલે કે જીએબી ઓફિસે જવાના છીએ. ફાઇનલી આપણે જીએબી ઓફિસે આવી ગયા છે ને આ તમે જોઈ શકો છો કે આ છે જીએબી ઓફિસ, જે રાધનપુર અને હારીજ હાઈવે વચ્ચે આવેલી છે. અને આ સાઈડ ગાયો પણ બેઠી છે અને આપણે ફાઇનલી અંદર એન્ટર થઈ ગયા છીએ. અને અંદર આપણે જવાનું છે બોર્ડના કામ માટે, અને બોર્ડના કામથી લઈને આપણે જીએબી ઓફિસે આવવું પડ્યું. અને આ છે જીએબી ઓફિસ. અહીંયા આપણે બોર્ડનું એસ્ટિમેટ કર્યું અને બોર્ડના કનેક્શન માટેની પ્રોસેસ કરી, અને અહીંયા આપણે 2-3 કલાક ઉપર અહીંયા બગડ્યો. આ જ છે જીએબી ઓફિસનો અંદરથી વ્યૂ, જ્યાં બધા જીએબી ઓફિસરો કામ કરતા હોય છે. અને અહીંથી હવે આપણે ફાઇનલી બહાર નીકળી ગયા છીએ અને બાજુમાં જ એક કાકા રસ બનાવતા હતા શેરડી. આપણે શેરડીનો રસ પીવા આવી ગયા છીએ આ કાકાને ત્યાં, અને આ કાકા મસ્ત નેચરલી રીતે શેરડીનો જ્યુસ નીકાળી આપે છે. એટલે આપણે અહીં રસ પીશું અને રસ પીને ફાઇનલી આપણે જવાના છીએ ઘરે. તો આપણે દાદા અને પપ્પા જોડે રસ પીવા બેસી ગયા છીએ. આ આપણે તમે જોઈ શકો છો કે અમને રસ પીધો, અહીંયા રસ પી અને આપણે નીકળી જવાના છીએ ઘરે જવા માટે. ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આજનો વ્લોગ તમને કેવો લાગે તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો ના ભૂલતા. થેન્ક યુ સો મચ.